નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળી ખાતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસવાળા લોકોએ મગફળી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, કેટલી માત્રામાં મગફળી ખાવી જોઈએ, મગફળી કયા સમયે ખાવી જોઈએ અને કયા સમયે ન ખાવી જોઈએ, મગફળી ખાધા પછી કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ, એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને મગફળી વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ. મિત્રો, પહેલાં આપણે એ જાણીએ કે મગફળી ખાવાથી કયા કયા ફાયદા થાય છે અને મગફળીની અંદર કયા કયા પોષક તત્વો રહેલા હોય છે. તો વાત કરીએ તો મિત્રો, મગફળીમાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે મિત્રો ખૂબ જ ફાયદાકારક હોય છે. મિત્રો, વાત કરું તો મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જે LDL અથવા ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને આપણા અંદર રહેલા સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જે લોકોના લોહીમાં ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ વધુ હોય છે, જો તે લોકો મગફળી ખાય તો તેમના લોહીમાં લિપિડ લેવલમાં ટ્રાયગ્લિસરાઇડનું લેવલ 10.2% ઘટી જાય છે. મિત્રો, વાત કરીએ તો તેમાં જોવા મળતા વિટામિન C અને વિટામિન E ત્વચાને સ્વસ્થ બનાવે છે. મિત્રો, વાત કરીએ તો મગફળીમાં પ્રોટીન, ચરબી અને ખાંડ હોય છે. જે લોકો ઈંડા નથી ખાતા તેમના માટે મગફળી એક સારો વિકલ્પ છે. મિત્રો, મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. મિત્રો, મગફળીનું પ્રોટીન દૂધ જેવું જ હોય છે, એની મુલાયમતા ઘી જેવી હોય છે. મિત્રો, મગફળી ખાવાથી શરીરમાં દૂધ, બદામ અને ઘી જેટલી શક્તિ મળે છે. વાળને અકાળે સફેદ થતાં રોકવા માટે મગફળીનું સેવન કરવું મિત્રો ફાયદાકારક છે. મિત્રો, મગફળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ વાળને અકાળે સફેદ થતાં તથા ડ્રાય થવાથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, હવે વાત કરું તો મગફળી ખાવાનો બેસ્ટ સમય. મિત્રો, મગફળી ખાવાનો યોગ્ય સમય સવાર કે બપોરનો જ હોવો જોઈએ. મગફળી સાંજે પણ ખાઈ શકાય છે, પરંતુ મિત્રો, મગફળી રાત્રે સૂતા પહેલાં અથવા તો ડિનર પહેલાં ન ખાવી જોઈએ. મિત્રો, જો તમે એ ટાઈમે જો મગફળી ખાઓ છો તો તેનાથી તમને ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અથવા અપચો જેવી સમસ્યા પણ મિત્રો થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો દિવસમાં કેટલી વાર મગફળી ખાવી જોઈએ. મિત્રો, અત્યારની વાત કરું તો અત્યારે શિયાળાની સિઝન છે, તો મિત્રો લોકો અત્યારે શિયાળામાં તડકામાં બેસીને અથવા ઘણા લોકો મુસાફરી કરતી વખતે પણ મિત્રો મગફળી ખાય છે. મિત્રો, તેથી જ તેને ટાઈમ પાસ પણ ઘણા લોકો કહે છે. મિત્રો, દિવસમાં આપણે એક દિવસમાં એક મુઠ્ઠી ભર જ મગફળીનું સેવન કરી શકાય, તેનાથી વધારે સેવન કરવું નહીં. મિત્રો, હવે વાત કરીએ તો મગફળી ખાધા બાદ શું ન ખાવું જોઈએ. મિત્રો, મગફળી ખાધા પછી તરત જ કેટલીક વસ્તુઓનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મિત્રો, ઘણા લોકો મગફળીને નાસ્તા તરીકે લે છે. મિત્રો, મગફળીના સેવનથી શરીરને ઘણા બધા વાત કરીએ પ્રમાણે પોષક તત્વો મળે છે. આપણે વાત કરીએ તો લોકો મગફળીને કાચી, શેકેલી અથવા બીજી ઘણી રીતે પણ ખાય છે. મિત્રો, મગફળીમાં રહેલા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, કોપર, આયરન, પ્રોટીન, ફાઇબર, વિટામિન E, મેગ્નેશિયમ અને ઝીંક આપણા સ્વાસ્થ્ય માટે મિત્રો ખૂબ જ સારા છે. એનું સેવન કરતી વખતે આપણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મગફળી ખાધા પછી કેટલીક વસ્તુઓનું જો આપણે સેવન કરીએ તો આપણને સમસ્યા પણ મિત્રો થઈ શકે છે. કેટલાક લોકોમાં મગફળી ખાધા પછી એલર્જીની સમસ્યા પણ જોવા મળે છે. જે લોકોને એલર્જી હોય તે લોકોએ મગફળી ખાતા પહેલાં નિષ્ણાતનો અભિપ્રાય અવશ્ય લેવો જોઈએ. મિત્રો, મગફળી સાથે કેટલાક ખાદ્ય પદાર્થોનું મિશ્રણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. મગફળી ખાધા પછી તમારે હું જે કહું એ વસ્તુઓનું તમારે સેવન કરવાનું ટાળવું જોઈએ. પહેલા નંબરની વાત કરું તો મગફળી ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. ઘણા લોકોને મગફળી ખાધા પછી પાણી પીતા હોય છે, પણ મિત્રો, મગફળી ખાધા બાદ પાણી તો ન જ પીવું જોઈએ. મિત્રો, વાત કરીએ તો મગફળી ખાધા પછી તરત જ પાણી જો તમે પીવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. મિત્રો, કેમ? તેની પાછળનું કારણ એ છે કે મગફળીમાં તેલ હોય છે. એ બાદ જો પાણી પીવાથી ગળામાં ખરાશ, બળતરા અને કફ જેવી સમસ્યા થઈ શકે છે. મિત્રો, વાત કરું તો મગફળી ખાધા બાદ આઈસ્ક્રીમ ન ખાવી જોઈએ. મિત્રો, ધ્યાન રાખજો, મગફળી ખાધા પછી આઈસ્ક્રીમ ખાવાથી પણ કફની સમસ્યા,
ગળામાં દુખાવો અને ઉધરસ પણ થઈ શકે છે. મગફળીના ગુણ આઈસ્ક્રીમ કરતાં સંપૂર્ણપણે અલગ છે. તેથી મગફળી અથવા પીનટ બટર ખાધા પછી તરત જ આઈસ્ક્રીમ ન ખાવું જોઈએ. મિત્રો, મગફળી ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. મિત્રો, મગફળી ખાધા પછી તરત જ દૂધ પીવાથી ગળા અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એમાં રહેલું તેલ પણ દૂધ સાથે પચવામાં મુશ્કેલ બનાવે છે. તેથી મગફળી ખાધા પછી તરત જ દૂધ પીવાનું ટાળવું જોઈએ. મિત્રો, વાત કરીએ તો મગફળી ખાધા પછી ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. એનું કારણ એ છે કે મિત્રો, જો તમે ખાઓ છો તો તમને એલર્જી જેવી પણ સમસ્યા થઈ શકે છે. જે લોકોને પહેલેથી જ એલર્જી છે તેમણે મગફળી ખાધા પછી તરત જ ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. અને બહુ જ વધારે મગફળી ખાવામાં આવે તો પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મિત્રો, વાત કરું તો કોઈ પણ સારી વસ્તુ હોય, જો એને માત્રામાં જ ખાવામાં આવે તો જ આપણા શરીરને ફાયદો આપે છે. અને સારી વસ્તુ હોય પણ જો તેને માત્રા કરતાં જો વધારે ખાવામાં આવે તો આપણા શરીરમાં ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો મગફળીમાં સારા ફેટ્સ હોય છે જે વજન ઘટાડવામાં પણ મિત્રો મદદ કરે છે, જે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે જ આપણે કહીએ તો માખણની જગ્યાએ ઘણા લોકો પીનટ બટરના સેવન ઉપર ભાર મૂકતા હોય છે. મિત્રો, વાત કરીએ તો બાળકોને સવારમાં પલાળેલી મગફળી આપો તો તેનાથી યાદશક્તિમાં વધારો થાય છે. મિત્રો, વાત કરીએ તો પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે અને આપણા સ્નાયુઓને પણ મજબૂત કરે છે. મિત્રો, વાત કરીએ તો મગફળીમાં વિટામિન B3ની માત્રા વધારે હોય છે, જે આપણા મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે. મિત્રો, વાત કરીએ પ્રમાણે મગફળીની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા શરીરને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને રોગો સામે લડવામાં આપણા શરીરને મદદ કરે છે. મિત્રો, મગફળીના દાણા એ એનર્જીનો મોટો સ્ત્રોત કહેવામાં આવે છે. એ જ કારણે આપણે કહીએ તો વ્રતમાં પણ લોકો મગફળીનું સેવન કરતા હોય છે. અને જો તમે નિયમિત પલાળેલી મગફળી મિનિમમ 20થી 25 દાણા જો તમે ખાઓ છો તો તેનાથી તમને ચમત્કારિક મિત્રો ફાયદા થાય છે. મિત્રો, વાત કરીએ તો પલાળેલી મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે સ્કિનની કોઈ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં નિખાર લાવે છે. મિત્રો, વાત કરીએ તો પલાળેલી મગફળી ગેસ અને એસિડિટી સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે. મિત્રો, વાત કરીએ તો જો ડાયાબિટીસના જે દર્દીઓ હોય છે, શું એ મગફળી ખાઈ શકે ખરા? તો મિત્રો, વાત કરીએ તો મગફળી ખાવાના તો અનેક ફાયદા છે. ડાયાબિટીસના જે દર્દીઓ છે એ ખોરાકમાં મગફળીનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, મગફળી હૃદયની હેલ્થ માટે પણ ઉપયોગી છે. મગફળી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે સાથે મગફળીમાં વિવિધ વિટામિન્સ, ખનિજો, એન્ટીઓક્સિડન્ટ જે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાનું કામ કરે છે. તો મિત્રો, જે ડાયાબિટીસના છે એ લોકો એ પણ ખાઈ શકે છે, પણ એ માપની, જે કીધું એ પ્રમાણે કોઈ પણ વસ્તુ હોય જો માપમાં ખાવામાં આવે તો જ આપણને ફાયદો થાય છે.